कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો વડોદરાની ફેમસ નર્સરી આપણે પહોંચી ચૂક્યા છે કદમ નર્સરી જેલ રોડ ઉપર નર્મદા ભવન આવેલું છે એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર તમને આ કદમ નર્સરી જોવા મળશે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ કરીશું પ્લાન્ટના નામ અને તેની કિંમત શું છે તે પણ આપણે જાણીશું જો કોન્ટેક્ટ નંબર મળી જાય તો વધારે સારું જેથી કરીને તમને પણ જાણકારી મેળવવાની અંદર મદદ મળી શકે તો ચાલો અંદરની સાઈડ ઉપર આપણે જઈએ તો એન્ટ્રી આપણને આ રીતની જોવા મળશે તમને આ રીતના બોર્ડ પણ મારેલા જોવા મળશે એન્ટ્રીની સાથે આપણને અહીંયા હાઇબ્રિડ જાસૂદના પ્લાન્ટ જોવા મળી જશે આની અંદર આપણને કેસરી કલર પીળો કલર પિંક કલર તો આ રીતના હાઇબ્રિડ જાસૂદના પ્લાન્ટ આપણને જોવા મળી રહ્યા છે તો આની કિંમતની વાત કરીશું તો કમસે કમ 100 રૂપિયાની અંદર આપણને હાઇબ્રિડ પ્લાન્ટ જોવા મળશે હાઇબ્રિડની અંદર આપણને મોટા ફૂલ ખીલતા જોવા મળી જશે તો અહીંયા રાખેલા છે પોઈન્ટ સેપિયાના પ્લાન્ટ પોઈન્ટ સેપિયાની અંદર આપણને કલરફુલ પત્તા જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો વિન્ટરનું કલેક્શન તો આઉટડોર પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું આ પ્લાન્ટનું નામ છે પોનીટેલ જેને નોલીના પામ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આની ગ્રોથ પણ સ્લો હોય છે અને તમને પ્લાન્ટની કિંમત પણ વધારે જોવા મળશે કમસે કમ તમે આ સાઇઝનો પ્લાન્ટ લેશો તો 1500 થી 2000 રૂપિયાની વચ્ચે જોવા મળશે આ એક આઉટડોર પ્લાન્ટ છે અને ડેકોરેશન પ્લાન્ટ છે જે તમે ઘરની બહારની સાઈડ ઉપર લગાડી શકશો અહીંયા તમે ચેક કરી શકો છો પોનીટેલનો સૌથી જૂનો પ્લાન્ટ આની હાઇટની વાત કરીએ તો કમસે કમ 7 ફૂટ આની હાઇટ છે અને આ કમસે કમ 25 થી 30 વર્ષ જૂનો પ્લાન્ટ છે તો દોસ્તો પોનીટેલના પામ તમને અહીંયાથી દરેક સાઇઝના જોવા મળશે અલગ અલગ સાઇઝની અંદર તમને અલગ અલગ કિંમત પણ જોવા મળી જશે તો તમે અહીંયા જોઈ શકો છો અરેનિયમના પ્લાન્ટ આ પણ એક આઉટડોર પ્લાન્ટ છે તો અરેનિયમના પ્લાન્ટ પણ તમને 150 થી લઈને 200 રૂપિયાની કિંમતમાં જોવા મળશે આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર અરેનિયમના પ્લાન્ટ લગાડેલા છે તો ચાલો અહીંયાથી આપણે આગળની સાઈડ ઉપર જઈશું અને તમને આગળના પ્લાન્ટ બતાવું તો ચાલો હવે હું તમને બતાવી દઉં ફોર્ટેરિયાનો પ્લાન્ટ જેની ઊંચાઈ લગભગ 2 ફૂટ છે તો તમે અહીંયા જોઈ શકો છો ફોર્ટેરિયાનો પ્લાન્ટ આ રીતની પ્લાસ્ટિકની બેગની અંદર રાખેલા છે તો આ પણ તમને 400 થી 500 રૂપિયાની કિંમતમાં જોવા મળશે જો નાનો પ્લાન્ટ હશે તે તમને 50 થી 60 રૂપિયાની કિંમતમાં મળી જવાનો છે આની ગ્રોથ સ્લો હોય છે અને તમે આઉટડોર લગાડી શકો છો પાનની અંદર તમને ઘણા બધા કલર જોવા મળશે લાઇનિંગની તમને બોર્ડર પણ જોવા મળશે તો આ એક ડેકોરેટ પ્લાન્ટ છે જો તમે આને ઊંચાઈવાળી જગ્યા ઉપર લગાડશો તો વધારે સારું છે અને તમે આની બોર્ડર પણ બનાવશો તો પણ વધારે સારું છે તો આ એક વેલ છે જેનું નામ છે મેન્ડેવિલા તમે અહીંયા જોઈ શકો છો તેની ઉપર સફેદ કલરના ફૂલ ખીલેલા છે અહીંયા તમે કિંમત પણ ચેક કરી શકો છો 550 આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર તમને આ મેન્ડેવિલાની વેલ લાગેલી જોવા મળશે આની અંદર તમને 3 કલર જોવા મળશે પિંક કલર અને લાલ કલર પણ જોવા મળશે ચાલો આગળ આપણે જઈશું અને જોઈશું કૃષ્ણ કમલની વેલ જેની કિંમત 250 રૂપિયા રાખવામાં આવી છે તો આ છે કૃષ્ણ કમલની વેલ તો આ રીતનું સુંદર દ્રશ્ય તમને નર્સરીનું જોવા મળવાનું છે જો તમે નર્સરીની અંદર પ્રવેશ કરશો તો તમે અહીંયા ચેક કરી શકો છો લેડી પામ આની અંદરથી પણ તો તમે અહીંયા ચેક કરી શકો છો લેડી પામ આની અંદરથી પણ નાના નાના બેબી પ્લાન્ટ નીકળે છે
અને આપણા ગાર્ડનને એક જંગલ જેવો આકાર આપી દેશે. તો આ લેડી પામ પણ તમને અહીંયાથી નાનો પ્લાન્ટ હશે તો 60-70ની અંદર મળશે. બાકી મોટો પ્લાન્ટ તમે લેવા જશો તો કમસે કમ આની કિંમત 400 થી 500 રૂપિયા હશે. આ યુક્કા છે. તો આ રીતના આપણને યુક્કા પ્લાન્ટ પણ જોવા મળી જશે. તો આ પણ એક જબરજસ્ત ઇન્ડોર ડેકોરેશન વાળો પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું નામ છે એસ્પેરેગસ. આની કિંમત તમને જોવા મળશે 125 રૂપિયા. તો તમે તમારા ઘરની શોભા વધારવા માંગતા હોય તો અહીંયા આવી શકો છો, કારણ કે તમને ઇન્ડોર આઉટડોર બંને પ્રકારના પ્લાન્ટ અહીંયાથી મળી જશે, જે તમે તમારા હિસાબથી ચૂઝ કરી શકશો. તમે તમારા ઘરની બહારની સાઈડ ઉપર અન્યથા તમારા બાલ્કનીની અંદર ડેકોરેટ કરવા માંગતા હોય તે પ્રમાણેના પ્લાન્ટ તમને અહીંયાથી મળવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આગળની સાઈડ ઉપર તમને જોવા મળશે પ્લાન્ટર પણ. અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત, અહીંયાથી ઓનલાઈન ખરીદી કરી શકશો નહીં. તમારે અહીંયા આવીને ઓફલાઈન પ્લાન્ટની ખરીદદારી કરવી પડશે. તો આ રીતના આપણને જાસૂદના પ્લાન્ટ પણ આ નર્સરીની અંદર જોવા મળશે. દેશી જાસૂદ છે, પિંક કલરની અંદર અને સફેદ કલરની અંદર. આ પણ તમને 20-30 રૂપિયાની અંદર મળતા જોવા મળી જશે. તો આ રીતના આપણને પેન્સિલ પામ પણ જોવા મળશે, જેની હાઈટ તમને ઊંચી જતી જોવા મળી જવાની છે. અને અહીંયા લાગેલા છે વેરીગેટેડ ફાઇકસના પ્લાન્ટ, જે પણ તમને 250 થી લઈને 300ની કિંમતમાં જોવા મળશે, કારણ કે આ પ્લોટની અંદર લાગેલા છે. તો ચાલો હવે હું તમને બતાવી દઉં પપૈયાના પ્લાન્ટ. 50માં તમને આ રીતના પપૈયાના પ્લાન્ટ મળી જશે, જે કાળી બેગની અંદર લાગેલા છે. તો આ રીતની હેંગિંગ કરેલી તમને મની પ્લાન્ટ પણ જોવા મળશે, જેની કિંમત તમને 100 રૂપિયા જોવા મળશે. પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર હેંગિંગ કરેલી છે. કાળા કલરનું પ્લાસ્ટિકનું પ્લાન્ટર છે. તો તમે તમારા બાલ્કનીને પણ આ રીતે સુશોભિત કરી શકશો. તો મની પ્લાન્ટની અંદર સ્ટીક તમને જોઈતી હશે તે પણ મળી જશે. આ રીતની સ્ટીક હોય, તમે તેને ઉપરની સાઈડ ઉપર ચડાવી શકો છો. આ રીતના તમને જોવા મળશે સ્નેક પ્લાન્ટ. આની કિંમત પણ તમને કમસે કમ 100 રૂપિયા જોવા મળશે, કારણ કે આ એક પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલું છે. થેલીની અંદર હશે તો તે તમને 50-40 રૂપિયામાં મળી જશે. સ્નેક પ્લાન્ટ પણ એક ઇન્ડોર પ્લાન્ટ છે, જેને તમે આસાનીથી ગ્રોથ કરાવી શકો છો. એક પ્લાન્ટમાંથી નાના બેબી પ્લાન્ટ નીકળે તો તમે એક પ્લાન્ટમાંથી 100 પ્લાન્ટ પણ બનાવી શકો. તો આ બધી નવી વેરાયટી છે. અને પત્તાનો કલર તમે જોઈ શકો છો. ડ્રેસિંગ આની આ વેરાયટી છે, તે પણ 40 રૂપિયાની અંદર. પત્તાની અંદર તમને ડબલ શેડ જોવા મળશે. બોર્ડર તમને પીળા કલરની અને વચ્ચેની સાઈડ ઉપર તમને લીલો કલર જોવા મળશે. નાની બેગની અંદર લાગેલા છે કાળા કલરની. તો આ એક ઇન્ડોર પ્લાન્ટ છે, જેને તમે આસાનીથી ઉગાડી શકશો અને તમારા ઘરને પણ સુશોભિત કરી શકશો. તો કોલિયસના તમને નાના પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જવાના છે. કોલિયસની ઉપરની સાઈડ ઉપર તમને પત્તામાં કલરફુલ જોવા મળશે પત્તા. કોલિયસની અંદર પણ 3 થી 4 વેરાયટી આવે છે. લાંબા પત્તાવાળી પણ એક વેરાયટી આવે છે. તો આ બધી છે ડ્રેસિંગ આની વેરાયટી, તે તમને મળશે માત્ર 40 રૂપિયાની અંદર. તો આ પણ એક ડ્રેસિંગ આની વેરાયટી છે. તમે
તો તમે અહીંયા જોઈ શકો છો રબર પ્લાન્ટ. તો રબરની અંદર પણ તમને પાન જાડા જોવા મળશે અને શાઇની પત્તા તમને જોવા મળશે. જ્યારે નવું પાન આવે તો તમને આ રીતનું જોવા મળવાનું છે અને આ રીતના પ્લાસ્ટિકના નાના પ્લાન્ટરની અંદર લગાડેલા છે. તો આ પણ તમને 50 થી 70ની કિંમતની અંદર નર્સરીમાં મળી જવા જોઈએ અને થેલીમાં હોય તો 20-30 રૂપિયામાં મળી જાય. કટિંગ તમે આસાનીથી લગાડી શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે જનાબ, જેની કિંમત છે 150 રૂપિયા. જનાબ. તો અહીંયા તમે જોઈ શકો છો બેગોનિયા 150માં પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલા. તો આ એક અરેલિયાની બીજી વેરાયટી છે અને તમને આ રીતની જોવા મળશે, જેની ઉપરની સાઈડ ઉપર તમને જોવા મળશે લાઇટ કલરના પાન, તે પણ નાના નાના. તો આ પણ એક ડ્રેસિંગાની વેરાયટી છે, જેના પાનનો કલર તમને આ રીતનો જોવા મળશે. કિંમત તમે અહીંયા જોઈ શકો છો 100 રૂપિયા. આની કટિંગ તમે આસાનીથી લગાડી શકશો. જો તમને રોડ સાઈડ ઉપર અન્યથા કોઈ ગાર્ડનની અંદર આની કટિંગ મળી જાય તો તમે આસાનીથી લગાડી શકશો. આ પણ એક ડ્રેસિંગાની વેરાયટી છે, જેના પાનનો કલર તમે આ રીતના જોઈ શકો છો અને પાના થોડાક તમને મોટા જોવા મળશે. ડ્રેસિંગાની અંદર ઘણી બધી વેરાયટી આવે છે. જાડા પાન પણ તમને જોવા મળશે અને પાતળા પાન પણ તમને જોવા મળશે અને તમને લંબાઈવાળા પાન પણ જોવા મળશે. ગ્રીન કલરની વેરાયટી પણ આવે છે અને આ રીતની પાનની ઉપર તમને વેરિગેશન જોવા મળશે, જેની અંદર પિંક કલર જોવા મળી જશે. શિયાળાનો સમય હોય તો તમને વધારે પિંક કલરનું પાન જોવા મળશે. જ્યારે નવું પાન આવે તો તમને આ રીતનું જોવા મળી જશે. તો આ પણ એક ડ્રેસિંગાની વેરાયટી છે, જેને મહાત્મા ડ્રેસિંગા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જે જોઈ શકો છો એ બધી જ ડ્રેસિંગાની વેરાયટી છે. આના પાનનો કલર તમે ચેક કરી શકો છો અને આના પાનનો કલર પણ તમે ચેક કરી શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે એલિંગીમા. પત્તાની ઉપરની સાઈડ ઉપર તમે સ્ટ્રક્ચર જે બનેલું છે તે તમે ચેક કરી શકો છો. એલિંગીમા તમને મળશે 350ની કિંમતની અંદર. તો દોસ્તો, તમે આ નર્સરીની અંદર આવો તો ટાઈમ લઈને આવજો. તમારે પ્લાન્ટની ખરીદારી કરવી હોય તો 1 થી 2 કલાકનો સમય તમને અહીંયા લાગી શકે છે અને અહીંયા આવીને તમારા મનપસંદ પ્લાન્ટ ખરીદારી કરી શકશો. ઘણી બધી વેરાયટી તમને પ્લાન્ટની અહીંયા જોવા મળશે, ઇન્ડોર અને આઉટડોર. તો આપણને એરોકેરિયાના પ્લાન્ટ પણ જોવા મળવાના છે, જેને ક્રિસમસ ટ્રી તરીકે આપણે ઓળખીએ છીએ. તમને નાના પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જશે અને મોટા પ્લાન્ટ જોઈતા હશે તે પણ મળી જશે. અહીંયા તમે ચેક કરી શકો છો. આ છે મોટા પ્લાન્ટ, જેની ઊંચાઈની વાત કરવામાં આવે તો કમસે કમ 10 ફૂટની આ ઊંચાઈ ધરાવે છે. તો તમારા ઘરની બહારની સાઈડ ઉપર થોડી જગ્યા હોય અને થોડો ભાગ આગળની સાઈડ ઉપર હોય તો તમે આ રીતનો પ્લાન્ટ લગાડી શકો છો. કારણ કે તમે આને થોડીક જગ્યા આપશો તો વધારે સારું છે, કારણ કે આ ચારે બાજુ ફેલાય છે આના પાન અને ખૂબ જ ઊંચાઈ ધરાવે છે. આની ગ્રોથ સ્લો હોય છે. તો આ રીતના મોટા પ્લાન્ટ તમને નર્સરીમાં કમસે કમ 600 થી 700 રૂપિયાની કિંમતમાં જોવા મળવાના છે. નાનો પ્લાન્ટ હશે તે તમને 150 થી 200ની કિંમતમાં જોવા મળી જશે.
તો તમે અહીંયા ચેક કરી શકો છો ચંપાનો પ્લાન્ટ. આ એક હાઇબ્રિડ વેરાયટી છે જેની ઉપર તમને આ રીતના ગોચાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે. તો તમે આને મોટું પોટ હોય તમારી પાસે તો ઘરની બહારની સાઈડ ઉપર લગાડી શકો છો, કારણ કે આ પ્લાન્ટને જોઈએ છે ફૂલ તડકો અને ઓછું પાણી. તો આ રીતના પ્લાન્ટરની અંદર તમને આ પ્લાન્ટ લાગેલા જોવા મળશે, જેની કિંમત છે 1500 રૂપિયા. તો આ હાઇબ્રિડ છે એટલા માટે આની કિંમત થોડી તમને વધારે જોવા મળશે. જો તમારે દેશી ચંપાનો પ્લાન્ટ લગાડવો હોય તો તમને રોડ સાઈડ ઉપર ઘણા બધા પ્લાન્ટ લાગેલા જોવા મળશે. આની કટિંગ તો આસાનીથી લાગી જાય છે, તો તમે દેશી પ્લાન્ટ પણ લગાડી શકો છો. તો આ પ્લાન્ટનું નામ છે જનાબ, જેની કિંમત છે 250 રૂપિયા. તો આ રીતના પાન તમને જોવા મળશે જનાબની અંદર. અને મોટો પ્લાન્ટ જોઈતો હશે તેની કિંમત તમને જોવા મળશે 2500 રૂપિયા. એક પ્લાન્ટમાંથી ઘણા બધા પ્લાન્ટ નીકળે છે. તો તમે અહીંયા જોઈ શકો છો ડોરન્ટા અને લાલસા. તો આ એવા પ્લાન્ટ છે જેની તમે બોર્ડર બનાવી શકો છો. 10 રૂપિયાની કિંમતમાં નાની થેલીમાં તમને જોવા મળશે ડોરન્ટા અને લાલસા. તો અહીંયા રાખેલા છે આંબાના પ્લાન્ટ. આ છે આંબાનું ઝાડ. મોટા પ્લાન્ટ જોઈતા હશે આંબાના તે પણ તમને મળી જશે, જેની હાઈટ 5 થી 7 ફૂટ છે. અને આ નાના પ્લાન્ટ છે જેની હાઈટ 3 ફૂટ છે. કનેરના પ્લાન્ટ પણ તમને જોઈતા હશે તે પણ મળી જશે. આ છે દેશી કનેર. આની કટિંગ તમે આસાનીથી લગાડી શકો છો. એટલે તમને આ રીતના પ્લાન્ટ હશે તો તમને 3 થી 40 રૂપિયાની અંદર મળતા જોવા મળશે. જેની કટિંગ તમે આસાનીથી લગાડી શકો તેની કિંમત તમને નર્સરીમાં ઓછી જોવા મળશે. તો ચાલો અહીંયાથી આપણે આગળની સાઈડ ઉપર જઈએ. અને આ છે હાઇબ્રિડ કનેરના પ્લાન્ટ. હાઇબ્રિડની અંદર તમને સફેદ કલર, પિંક કલર અને રેડ કલર જોવા મળવાનો છે. અને પાછળ તમે નર્સરીની અંદર આવશો તો તમને આ બધો એરિયો જોવા મળવાનો છે પાછળની સાઈડ ઉપર. બરાબર છે. બોગનવિલિયાના પ્લાન્ટ, આંબાના ઝાડ તમને જોઈતા હશે તે પણ મળી જશે. અને કનેરના પ્લાન્ટ આ પાછળના એરિયાની અંદર આપણે ઊભા છે. અને પાછળના એરિયાની અંદર તમને ફોનિક્સ પામ પણ જોવા મળશે અને એરિકા પામ પણ તમને જોવા મળી જશે. તો જ્યારે તમે ફોનિક્સ પામને તમારા ઘરની બહારની સાઈડ ઉપર લગાડો તો કંઈક આ રીતનું દ્રશ્ય તમને જોવા મળે. ફોનિક્સ પામ એક હાર્ડી પ્લાન્ટ છે જેને તમે ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો ઓછું પાણી આપીને. તો આ છે અજવાઈનનો પ્લાન્ટ. આ પણ તમને 10-20 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. આની કટિંગ પણ આપણે આસાનીથી લગાડી શકીએ છીએ. આના પાનની અંદર તમને સ્મેલ આવશે. અને આ છે ચાઇનીઝ એન્જોરા, જેની કિંમત 30 રૂપિયા છે. 30 રૂપિયાની અંદર તમને આ રીતના નાના થેલીની અંદર લાગેલા પ્લાન્ટ જોવા મળશે. હું તો તમને એવું કહું કે થોડાક મોટા પ્લાન્ટ લો તો વધારે સારું, કારણ કે નાના પ્લાન્ટ હોય અને તેની ગ્રોથ કરાવી હોય તો થોડુંક અઘરું પડતું હોય છે. આ રીતની મોટી થેલીની અંદર લાગેલા હોય ને તેવા પ્લાન્ટ લેવા જોઈએ, જેની કિંમત તમને 50-60 રૂપિયા જોવા મળે. કારણ કે આની અંદર પાણી વધારે પડી જાય તો ઉપાધિ થાય. અને ફૂલ તડકાની અંદર ચાલતો પ્લાન્ટ છે. તમારા ઘરની બહારની સાઈડ ઉપર જગ્યા હોય તો તમે લગાડી શકો છો, પણ તમારે ગાયથી બચાવવું પડે. ગાય આને ખાઈ લેશે, તો તમારે સેફટી આપવી પડશે આ પ્લાન્ટને. મધુમાલતીની વેલ હોય, એન્જોરાનો પ્લાન્ટ હોય કે જાસૂદનો પ્લાન્ટ હોય, આ બધા પ્લાન્ટ ગાય ખાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો લકી પામ, એટલે કે આ પ્લાન્ટને લકી પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આનું નામ છે ઝેડ પ્લાન્ટ. નાના નાના પાના હોય છે અને ઓછું પાણી જોઈતું હોય છે. ફૂલ તડકાની અંદર રાખો ને
તો આની ગ્રોથ ખૂબ જ સારી થતી હોય છે. તો આ છે ઝેડ પ્લાન્ટ. તો આ ખૂબ જ જૂનો પ્લાન્ટ છે. તમે આનું જે તળ છે તે ચેક કરી શકો છો. કમસે કમ આ પ્લાન્ટ 8 થી 10 વર્ષ જૂનો છે. તો અહીંયા રાખેલા છે નાગચંપાના પ્લાન્ટ, જેની અંદર આપણને સફેદ કલરના ફૂલ ખીલતા જોવા મળે છે. તો આના પાન તમને નાગરની જેમ ફેંગ હોય ને તે રીતના જોવા મળવાના છે. તો ચાલો દોસ્તો, હું તમને હવે આગળની સાઈડ ઉપર લઈ જાઉં અને સિરામિક પોટ પણ બતાવી દઉં. તો તમે અહીંયા ચેક કરી શકો છો, આ રીતના સિરામિકના પોટ રાખવામાં આવ્યા છે. નાની સાઈઝથી લઈને મોટી સાઈઝ તમને જોઈતી હશે તે પણ મળી જશે. આની હાઇટની વાત કરવામાં આવે તો આ કમસે કમ 16 થી 14 ઇંચનું આ પ્લાન્ટર છે. તો આ બધા સિરામિકના પોટ છે, જેની કિંમત તમને કમસે કમ 200 રૂપિયાની સ્ટાર્ટિંગ જોવા મળશે. તો આ રીતના ડિઝાઇનવાળા તમે પ્લાન્ટર જોઈ શકો છો. બતકનો આકાર છે અને કાચબાનો આકાર છે. તો રાઉન્ડ શેપની અંદર આ રીતના તમે જોઈ શકો છો સિરામિકના પોટ. તમે ઉપરની સાઈડ ઉપર બનેલું સ્ટ્રક્ચર પણ ચેક કરી શકો છો, કઈ રીતનું ઉપરની સાઈડનું સ્ટ્રક્ચર બનેલું છે. કલરફુલ તમને પોટ જોવા મળશે. આની કિંમતની વાત કરીશું તો કમસે કમ 200 થી 250 રૂપિયા હશે. અને તેની બાજુની સાઈડ ઉપર આપણને ઇન્ડોરનું કલેક્શન રાખેલું જોવા મળશે. ઇન્ડોરની અંદર તમે લગાડી શકો તેવા પ્લાન્ટ. વેરીગેટેડ મની પ્લાન્ટની તમે અહીંયા બાસ્કેટ બનેલી જોઈ શકો છો. અને અહીંયા રાખેલા છે ગુલાબના પ્લાન્ટ. ગુલાબની અંદર પણ તમને દેશી અને ઇંગ્લિશ ગુલાબ મળી જશે, જેની અંદર પિંક કલર, લાલ કલર અને સફેદ કલરના તમને ગુલાબના પ્લાન્ટ જોવા મળશે. ગુલાબના પ્લાન્ટ પણ તમને 50 રૂપિયાની કિંમતમાં જોવા મળી જવાના છે. તો ડેકોરેટ તમારે વધારે કરવું હોય, વધારે સારા પ્લાન્ટ લગાડવા હોય તો સૌથી બેસ્ટ પ્લાન્ટ તમે કહું તો આ પ્લાન્ટ. આનું નામ છે માઇક્રોફાઇકસ કાર્પા. આને તમે બોન્સાઈ તરીકે ઉપયોગમાં લઈ શકશો. જબરજસ્ત ડેકોરેશન કરતો આ પ્લાન્ટ તમને જોવા મળશે, આ રીતના પ્લાસ્ટિકના પ્લાન્ટરની અંદર લાગેલો. આની કિંમતની વાત કરીશું ને તો કમસે કમ 500 રૂપિયા હશે. વિંકાના પ્લાન્ટ પણ તમને અહીંયાથી 10 રૂપિયામાં મળી જશે. તો અહીંયા અંદરની સાઈડ ઉપર આપણને ખાતર રાખેલું જોવા મળશે. પ્લાન્ટની અંદર તમે આપી શકો તેવું ખાતર. કોકોપીટ છે, ખાતર પણ છે, 1 કિલોની બેગ પણ છે. આ રીતની તમને અહીંયાથી મળી જશે હેંગિંગ બાસ્કેટ. અને પ્લાસ્ટિકના પ્લાન્ટર જોઈતા હશે તે પણ મળવાના છે. નાના પ્લાન્ટરથી લઈને મોટા પ્લાન્ટર તમને જોવા મળશે. નાનું પ્લાન્ટરની કિંમતની વાત કરીએ તો 70 રૂપિયા છે. તો અહીંયા રાખેલું છે કેક્ટસનું કલેક્શન, જેની કિંમત છે 150. કોઈ પણ કેક્ટસ તમે લઈ શકો છો. $150 કોઈ પણ કેક્ટસ.
આપણે ત્યાંથી ઓનલાઈન મળી જાય ઓનલાઈન નહીં ઓનલાઈન પ્લાન્ટ તો નોંધાવવું પડે ને હા નોંધાવવું પડે ને એટલે આઈને ફિઝિકલી જ જોઈશે એવું અહીંયા જ આવવું પડે ઓનલાઈન સેલ નથી તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા વડોદરાની ફેમસ નર્સરી કદમ નર્સરી સંપૂર્ણ પ્લાન્ટની તમને માહિતી મળી ગઈ છે પ્લાન્ટના નામ અને કિંમત પણ તમને જાણવા મળી ગઈ છે અહીંયા તમારે પોતે આવવું પડશે કારણ કે ઓનલાઈનની કોઈ સુવિધા નથી જો તમારે પ્લાન્ટની ખરીદદારી કરવી હોય તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત